નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હાલોલમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હાલોલ તાલુકા અને શહેરમાં રવિવારના દિવસે મહાશિવરાત્રિ પર્વનું ધામધૂમભરી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ હાલોલ પંથકમાં આવેલા તમામ શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. બમ બમ બોલે, હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી મંદિરો ગુંજાયમાન બન્યા હતા. હાલોલ નગરના તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી સારણેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. જ્યારે ધાબા ડુંગરી સ્થિત કેદારનાથ મહાદેવ, શહેરના શાંતિવન સ્મશાન ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ, ગોધરા રોડ પર હરિહર મહાદેવ, દાવડા વિસ્તારમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, કંજરી રોડ પર નીલકંઠેશ્વર મહાદેવ, વડોદરા રોડ પર ભીમનાથ મહાદેવ અને પ્રતાપપુરા સ્થિત બાળા ભોલા મહાદેવ સહિત તમામ મંદિરોમાં ભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ભક્તો શિવલિંગ પર દૂધ, પાણી, ફૂલ અને વિવિધ પવિત્ર વસ્તુઓનું અભિષેક કરી બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી રહ્યા હતા. શિવજીના દર્શન કરી ભક્તો તેમની ભક્તિ અને આસ્થાનો અનુભવ કરી રહ્યા હતા. શિવજીના મહિમા અનુભવવા માટે હાલોલ નગરમાં તળાવની પાર પર આવેલા શ્રી સારણેશ્વર મહાદેવ મંદિરમાં દિવસભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમને સારણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ હાલોલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના 4 વાગે શિવજીની પાલખી યાત્રા સારણેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી અને ભક્તો વચ્ચે ઉત્સાહભર્યો દ્રશ્ય સર્જાયું હતું.